छोड़ दे मुझे, छोड़। आज नहीं छोड़ूंगा, आज नहीं। छोड़ मुझे, छोड़। छोड़, नालायक। नहीं, छोड़ मुझे, छोड़, छोड़। तू एम नहीं। आज नहीं छोड़ूंगा, आज नहीं छोड़ूंगा। छोड़ दे मुझे, छोड़ दे। શસ્ત્ર પર હથિયાર ચલાવવામાં કોઈ બહાદુરી નથી, જોગરાજ. અચ્છા, અને કબડાને આ રીતે ઉઠાવી જવી એ બહાદુરીનું કામ છે કેમ? એવલ, મેં પણ સિંહણનું દૂધ પીધું છે. ए बाल आ गंभीर सिंह जाड़ माथी तो नहीं छटकी सके। सिपाहियों लई चालो इन्हें। इसी तो तारा मौत नहीं पापी
મને આમ જીવતો બાળવાથી હટ્યો હતો ખોટો કઈ સાચે સાચ બળી મળવા માટે નહોતો હટ્યો ધાર કે તારો સસરો તને મરતા ન અટકાવત તો હું કઈ થોડું બળી મરત હું મરી જાત ને અટકાવત પણ અહીંયા તને બળી મરતા કોઈ નહીં અટકાવે. શું કહ્યું? એ લોકો કરમચંદ ને ઉપાડી ગયા? હા બાપુ, હું સિપાહીઓને ભેળા કરવા રહ્યો ત્યાં સુધીમાં તો અરે સિપાહીઓ તો ભીરું ના ભેરું હોય, મને પેલી તો હાથ અને હિંમત. અરે પણ મને મારી નાખવાથી તમારા આત્માને શાંતિ મળશે. કસાઈના પેટના લાગો છો. નહીં પણ મને મારી નાખતા પહેલા મારી છેલ્લી ઈચ્છા તો પૂરી કરો. શું છે તારી છેલ્લી ઈચ્છા? મારી છેલ્લી ઈચ્છા પટકાળું ખાવાની છે. પતકાળું? હા પણ પતકાળું ગોતતા તો 6 મહિના લાગે. હા તે કાંઈ વાંધો નહીં, મને કઈ મળવાની ઉતાવળ નથી. પણ તને મારી નાખવાની મને ઉતાવળ છે. રેડો તેલ અને સળગાવી દો. અરે ઉભર્યો સાંભળો મારે તમને એક વાર્તા કેવી છે. એ વાર્તા પૂરી થાય ને પછી તમારે મને મારી નાખજો હો. કઈ વાર્તા? જુઓ, એક અનાજથી ભરેલો ઓરડો હતો. તેમાં બહારથી એક ચકલી આવી અને એ અનાજના દાણામાંથી પોતાની ચાંચમાં એક દાણો લઈને ઉડી ગઈ. પછી બીજી વાર બહારથી આવી અને પાછો પોતાની ચાંચમાં અનાજનો એક દાણો લીધો અને ઉડી ગઈ. પછી ત્રીજી વાર બહારથી ચકલી આવી અને ત્રીજી વાર અનાજનો એક દાણો પોતાની ચાંચમાં લીધો અને ઉડી ગઈ. પણ પછી ચોથી વાર બહારથી આવી ને ચોથી વાર અનાજનો એક દાણો પોતાની ચાંચમાં લીધો અને પાછી ઉડી ગઈ. તારી આ વાર્તા ક્યારે પૂરી થશે? એ તો ચકલી છે ને ઓરડામાંના બધા જ અનાજના દાણા લઈને ઉડી જશે ને ત્યારે. એમાં તો વર્ષોના વર્ષો જશે. હા તે ભલે ને જાય. મેં તો તમને કીધું છે ને કે મારે ક્યાં મળવાની ઉતાવળ છે. આમ તો આપણો સમય બગાડે છે. થઈ જા તૈયાર, સળગાવું છું તારી હોળી. એને કશું પણ આગળ આવી ગયો, તારી જ વાટ જોતો હતો. અરે મારું ભેરું આવો. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો? લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમની પરબું હોય પછી વટે માર્ગુને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ
ક્યાંથી આવી લઈ ચાલો એને. ઓ બચ્ચો! કોણ છે? જાય છે. અરે સારું થયું કે મારી અડફેટે નથી ચડ્યો, નહીં તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. ધાવણ તો યાદ કરાવવું જ પડશે બાપુ. મજૂરો પાસેથી ઉઘરાવેલી આપણી ધર્મની કમાણી પાછી કરાવી. ભાડુતી કૂતરા, શરમની નહીં, હરામની કહે. તું અહીં હા, હો સાંભળ્યું કે મને ગોતવા આપે મારા ઘર સુધી આટલો ખાધો. હું તો ક્યારનો આપની વાટ જોતો, આપના જ ઘરમાં બેઠો છું. બહુ મોડું કર્યું નાના ઠાકર. તું મને નહીં, તારા મોતને ભેટવા શેરસિંહના પંજામાં સામે ચાલીને આવ્યો છે. અરે શેરસિંહ નામ રાખવાથી કઈ શિયાળ સિંહ નથી થઈ જતા, સમજા શેરસિંહ. અરે શેર અને આ પાવશેરમાં ક્યાંક જાગીર ખોશો. હરામ ખોર, તારી આ હિંમત જોઈશું રહ્યા છો. ફોડી નાખો નાખું. શેરસિંહ, મારા પંજામાં આવા છક્કાઓ જ રાખ્યા છે. દેખાતો નથી બાપુ. બાપુ ભાગી ગયો લાગે. માની ગયો. તે સીધી મારી? મેં નથી મારી. મને તો આવડતી નથી. તો કોણે સીધી મારી? તારા દાદાએ. તું જાઓ ત્યાં છે.
यही बड़ा लोही चुसना नराधा ले राम ले राम ले राम अरे थारू तो हमारा करे मारी શકો એમ છું પણ ના મોટા ઠાકોરનું મોઢું વાળું આવે છે એટલે જાણું છું પણ યાદ રાખજે આજ પછી ક્યારે મજૂરોના પરસેવાની કમાઈ લ્યો બાપુ માલ હાજર છે આ થોડી ભારે હકોણી છે એમ નહીં માને ઊભી રહે લે તને કોઈ જોયું નથી ગયું ને હવે કોનો દી ભર્યો છે કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે આંખો ના ફોડી નાખું જીવને કહેતો તો તુજે બાપુ પોટલી પોટલી જીવન પેલી દાનો જમાવડો પેલા તું પી લે નીચેથી તો નીચેથી તો નીચેથી તો કેમ બેઠા છો કેમ શરમ લાગશે તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ હાલો અમને શું વાંધો છે આઈ નાય બારજા હે આઈ શું વાંધો છે અમે ક્યાં જોઈ છી કાંઈ હાલો બારે બેસી બહાર બે પણ કહું છું જરા ઉતાવળ રાખજો આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે તુજા મને શું શીખવાડે છે આવી તો કાંઈક વચેરી ઉપર સવારી કરી લીધી ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા આ તો મારું પહેલું કામ હતું ને બકવાસ બંધ કરો બહાર જાઓ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત ઘણું બધું બગડી જાત મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો પછી આ છોડીનું શું અરે આપી દઈશું 25-50 રૂપિયા બહુ વધારે ના કહેવાય શ્યામલા મજાક બંધ કર અરે સીધી સીધી વાત કર સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો નાય તમને પગે લાગુ છું મને આની જિંદગીની દયા આવે છે મૂર્ખા તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારેય છૂટતો નથી સમજ્યો હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ એમ અને ના લૂંટવા દઉં તો દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું કાળિયા મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે તો તું એ હાથ પાડ્યો બની જા જીવણ એ જુડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું
અરે એક જ થાકી પૂરી કરું તું તારે જોને તું એનો પૂરો કર. જો આ બળદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. છોડ છોડ Oh!